હાથ જોડું પડે તમને. 2 કંકોડા છે મારે. એ છોકરા પૂછે મારે છોકરા કે બાપા લેતા આવજો કંકોડા. 2 કંકોડા નથી. હું તમારી વાડી નથી આવ્યો. કેટલા પૈસા કરવા જરા સોને નાખવા જરું પાછી એવું કર્યું છે ગારો ગારો આટલા ઢોર રાખે છે પણ એનો બાપ તો ઉભો જ નથી રહેતો કે મારે એકલીને કરવું પડે. પોદલા ખાઈ રહ્યા છે પછી એટલા બધા ઢોર રાખે છે પણ પોદલો પાછો કરવા ઉભા નથી રહેતા. હવે જવા દે હેડ ક્ષેત્ર હાલ હા તું વાડી હોય તો કંકો હેડો તા રોજ શાખે છે એનું કરવું રાહ તો રાજ હશે તરમ કંકોડો હોય ને તો લેતા આવું પણ પેલા વેણી જોઈ છે રાખતા જ નથી. કેટલા પોદલા કરે છે હેડ જવા દે આવી વાત. ખાલી હોય કંકોડા વાગ્યા તો મોટો મોટો જોવું પેલી મેળવા જઈ રહી. હજુ એક કંકોડું રાખ્યું નથી. ખાલી હું જોઈને જઈશું આવડા કંકોડા વળગીએ તો પણ એક મારો ભાઈનો ખાખરો વેણી જાય છે શિખર. ઓય અમારી વાડી શું કરવા વેણવા આવતા હશી. એક રાશું અમથી ભાઈ કોઈ કેટલાય વાગ્યા તો ખાલી હું કીધું હવે શાક કરું તો શું કરું. આ બાજુ ઇન્દી રાશન જોઈ વેણી ગયો છે. એકદમ ઓર રાખું છીએ મારો ભાઈનો હાહરો પહેરી જાય છે વેની જાય છે. ટોટિયા જ ભાજી નાખું. ચિયો પહેરી રહ્યો છે મને જવા દે મારા ભાઈનો હાહરો વાડીમાં પહેરી રહ્યા.
અહીંયા જવા દે. મારે બેટા આજ તો હારો કંકુડા કોઈ જડે ના. કાલ મજા આવી હતી. કાલ પેલા નરસિંહના ક્ષેત્રમાં હારો મોટો મોટો કંકુડો હતો એ મારે 5 કિલો કંકુડો છે. 800 રૂપિયા આવ્યા. આજ હારો આખો મારે ફેરો માથે પડવાનો છે. કે કંકુડું સારું દેખાતું નથી. જ્યાં જેના છે નરસિંહના ક્ષેત્રમાં મોટો મોટો છે પણ હવે કાલ વેણ જ બરાબર. આજ ઓટો મારતા આવું હોય તો જોતા આવું. એટલે મારી બેટી આજ તો પેલી નરસિંહની બહુ આવે છે ઘરી ભાડી જશે ને તો ગાડીઓ બોલવાની છે. મારે હંતાવવું પડશે નકર મારી બેટી રોજ હું કંકુડો વેણી દઉં છું. આજ જો ભાડી છે ને તો મારે તો આજે મેથી મારશે મારી બેટી. આ બોલવાની થોડી કસબી છે પાછી. આખું ગોમ હંભળાવશે. મને તો દાવા દે હંતાવા દે નકર મારી બેટી ભાડી છે ને એને વાડી આ ઊભી છે તો આમ જ આવે તો રેડી છે. મને હંતાવા દે. મારી બેટી બોલવાની એટલી કસબી છે ને આવડી આવડી ગાડીઓ હમણાં ગાંઠીએ ગોમમાં જઈ આખા ગોમમાં હંભળાવશે. તો જઈ આવે તો હા હમણાં જ આવે તો છે. હા ઓઠે પડી છે. હવે થોડી પેલી બાદ જવું પડો કે ભાડા ના મારી બેટી નકર હમણાં છે ને મારે ઉપાધિ કરાવશે. કંકોડો વેણતા તો અહીં જઈ ગયો. ત્યાં હોય જ હતો પણ તો ખંતાઈ ગયેલો છે. પેલો ખેમલો જ હશે. આ જો ડાળા કાપ ભાજ્યા છે ને એ રહી જ હશે. એટલે મારા ક્ષેત્રમાં જો હશે. હવે જો એક એક કંકોડું થી રાખ્યું અને વેલડા તોડી નોશ્યા છે. ના હોય તો દેખાતો તો નથી પણ વચ્ચે જવા દે માં. બચી ગયો થોડા બોલે બચી ગયો. મારી બેટી નરસિંહને બહુ હમણાં ભાડી ગયો તો હમણાં મારું તો સોપડું કાઢી નો હોત. મારી બેટી ધોકો લઈને આવી હતી થોડા બદલે બચી ગયો. હવે પેલી વાર ઓટે ને તો આમથી આમ સીધો નીકળી ગયો પેલા ભાઈની વાડે થઈને. બીજા મારી બેટી જાય એમ છે આ ધોકો લઈને આવી છે પણ હું થોડા બદલે બચી ગયો. હું બચી ગયો થોડા બદલે. મારું ચી વાત જાય છે. આ મારી બેટી કંકોડો વેણવા આવી લાગે છે. કંકોડો કાલ ભાડી દીધી કે કંકોડો વેણવા આવી લાગે છે. મારી બેટી ખૂબ ખબર પડી જાય ને કે નરસિંહ હતો ખેતરમાં હું કંકોડો વેણતો હતો તો મને કોઈ બોલ્યો નહીં. પણ આજ મારા ટોટિયા ભાજી નાખ્યું તો હાથમાં આવ્યો હતો કે નરસિંહ તો બાપડો સારો હતો પણ એની વહુ છે ને થોડી ખરાબ છે. તો જઈ મારી બેટી અત્યારે વોચીને જેવો કે અત્યારે ઊભી છે ધોકું લઈને. બરાબર મને આમ થોડો આમ રહેવા દે ને કે હમણાં ભાડી જાય ને તો હમણાં મારું ટોળિયું કાઢી નાખશે મારી બેટી. ઓર બે બાપડા પેલા ખાલી ખેતરમાં પગ મેલ્યો તો ખેતરમાં પગ મેલ્યો તો બાપડાને ટોટીઓ ભાજર કરો. આ એટલી હરાજ છે બોલવામાં તો ખૂબ આમ તમે જુઓ તો આમ શીખર તોથી આવા સંસ્કાર એને આવ્યા છે તેમાં આવડી આવડી જીગરો કાઢે હવડાવડો. પણ આખા ગામમાં તમે જુઓ તો કોઈ હભરાવે છે. આખા ગામમાં સાવે કરશે. હા હા હવે પેલી વાત ઓછી છે. હવે ઓછી હવે જોવું પડું. હા 2 કિલો જેવો છે થોડો વેણું કરો પછી નાહી દે. હા આ કંકોડે જોઈ રહ્યા છે નથી. જો હું તો ચો એને છે કંકોડા પેલા વેલડા તોડી દઉં છે કંકોડીના. ના ના હું તમારી ખેતરમાં નથી આવ્યો. હું કાલે આવી હતી
તે આવડા આવડા કંકોડો વાળજે તો આ દેખે નથી. પણ ના, હું તમારા ખેતરમાં નથી આવ્યો કંકોડો વેણવા. હું તો આજ આવ્યો જ છું, ગોમ ગયો તો. તાર કોણ લઈ જાય? એ તો હવે મને શી હારે. તમે જ ફરો છો, હવે બીજું કોઈ નથી આવતું. ના ના, હું તો આ હું તો પેલી વાડીથી લાવ્યો હમણાં. ચી વાડીથી? મારી વાડીથી. તમારી વાડી હું જોત નથી. અને તો આ ક્યાંની વાડ છે? આ તો તમારી વાત તો પેલી બાજુ. હું તો તમારા મોય ખેતરમાં તો આવ્યો છું તમારામાં. અને તારે કંકોડી આવડા ઊંચી છે. પણ કંકોડી એવડા ઊંચી, પણ હું તો તમારામાં શું કરવા આવું? કોઈ દાડો હું આવતો નથી. વાત કરો છો. ફોન થી જૂઠું બોલાવાના, ટોટિયા ભાજી નાખવાના છે. ખોટી કોકડા બનાવો છો. હું તો તમારા ખેતરમાં નથી આવ્યો કોઈ દાડો. મને ખબર છે. હા, એ કંકોડો આલો રે વેણી. કંકુડો જ નથી આવું. હું મારા વ્યાજ પેલાની વાડીથી વેણી લાવ્યો છું. વાત કરો છો. મેં શાક કરવા રાખ્યા તો હોય કીધું હું આવ્યો એટલે વેણ્યું. પણ હું તો હાલ બે કંકોડા બીજા છે. એ હાથ જોડું કરા તમને. બે કંકોડા છે મારે. છોકરા પૂછે મરે. છોકરા કે બાપા લેતા આવજો કંકોડા. બે કંકોડા નથી. હું તમારી વાડી નથી આવ્યો. તમે ખોટો મને વગોવો છો. હું તમારી વાડી નથી આવ્યો બસ. હવે ભાડું તો ટોટિયા ભાજી નાખો. પણ તમે પૂછજો, પણ પેલા ભાઈ પેલો ભાડો હળ આકે એને પૂછજો વાળું કે હું તમારા ખેતરમાં આવ્યો છું. અને આ બે કંકોડા એ આટલા લીધા છે. બે કંકોડા કાલી વેણી જા કાલી. હું નથી આવ્યો ભાઈ સાહેબ. હું આવ્યો કિલો 2 કિલો પણ હું તો કાલ ગોમ ગયો તો ત્યાંથી આવું. એ તો નક્કી થઈ ગયું. એ હું તો ગોચી તમે કહો કે કાઢ્યું. ફાડ્યું ભરાઈ છે. નક્કી થઈ ગયું. હું ગોચી કાઢ્યું કે કની વેણ્યા છે એમ. ના, હું આ ભાડા જેણા પછી એના ધોકા ધોકા ટોટિયા ભાગું. જેની વેણ્યા હોય ને ના. પણ હું નથી આવ્યો. આ બે કંકોડા તમારે જોતો તારું તાર બીજું શું કરું. આ વાડી વાડી આવી જાહે તરત. પણ હું તમારી વાડે નથી આવ્યો. હા કેટલી વખત કહું પેલું. તમે તો વાત ને સમજો ને. ખોટા ગામમાં મને વગવું છો હમણાં. તોડી નાખી. કોઈ રાખતા જ નથી ભાઈ છે. હું નું ભાલ્યું તો ને હોય ક્ષેત્રમાં કોઈ આવશે જ નહીં. પણ હું નથી આવ્યો. તમે પેલા ભાઈ હોળ આકીને પૂછજો કે હું ત્યાંથી આવ્યો કંકોડો વેણતો. હાલ ના આવ્યો તો વાટી થઈ જશે હવે. નીકળો અહીંથી. પણ હું તમારા ખેતરમાં છો. હું તો આ ભાઈના ખેતરમાં વેણું. તમારે તો વાડ પેલી રહી. તમે તમારી વાડી વેણો ઘણા છે. હા, પણ નીકળી જાવ અહીંથી. હેડો હવે. હેડો વાત કરો છો. હેડો. ના પાડ્યા છો તો વાડી વાડી ગોતવા આવ્યો વળી કંકોડા. આ બે વાગ્યા તો કીધું લેવું રહ્યો. પણ બે કરી તો આખી પૂરી મોરે વાડી વેણી નો છે. પણ બે કંકોડે તમારે કોઈ શાક થાય નહીં. ના મારા છોકરોને શાક થઈ આ હલવા જ નથી લાવો. પણ આખો મજૂરી કરી હાથ જોડું હાલો. પણ હવે નહીં આવું બાપજી. મજૂરી કરી આખો દાડીએ મજૂરી ના મારા કરીએ. કોઈ શું કરી મજૂરી. આખો દાડી મારા પગે આ નથી હરી ને ગયા. કોઈ દોડો હવે. હા, મજૂરી કરી આખો દાડી. થેલી હાલવાની થેલી. તમારે થોડો જોવતો હોય તો શાક કરવા લઈ જાઓ. નથી વધારે મને નથી કોઈ. થેલી હાલવાની પૈસા. હવે મારે નિહાળી એવું સવાર ભરવા જ આવવાનું તો થાય. શું લઈને જાય? નિહાળી આવી કે કોઈ નહીં આલુ આ નિહાળી થેલી હાલવાની. ના નહીં મળે. કંકોડ જ વેણી વેણી ભર ભર કરી છે. પણ હું તમારી વાડે નથી આવ્યો. તમે ખોટો મને બોલો છો. હું તમારી વાડે નથી આવ્યો. લ્યો થેલી લઈ જાઓ પેલી આ કંકોડ છોકરાની છે. એટલે તમે જુઓ તો થોડું શાક કરવા આવું ત્યાં શું કરું. તમારી વાડે હું નહીં આવું પૈસા વગર. હા મત આપજો. પણ હું આવ્યો નથી. પણ તમે પૂછજો કોઈ બી. હું તમારી વાડે ના આવું. મને વાતે ખબર ફરી છે. ફરી રાખતા જ નથી પૈસા. મને ખબર છે. હું તમારી વાડી નહીં આવું. જવાડો તાર હવે. આખા ગામમાં ત્રાસ છે. ત્રાસ આ બહેરાનો તો ત્રાસ છે. ત્રાસ આ એની વાડી કંકોડે વેણી હતી. તો એ કંકોડે જુઓ કે હમણાં ઝૂંટાઈ જઈ હેડી હતી. અને આ તમે જુઓ ને તો આ છોકરાને કૂટી નાખે. કોઈ વાડે આમ આટલો કોઈ ડોકો ભાજો હોય ને તો આમાં હવરી મનની ગાયો હપકાવાય. આ કોઈ ઓછી નથી. આ નરસિંહની વહુ છે ને ખૂબ ખરાબ છે. તમે એના ખેતરમાં પગ તો પગ પણ વાડે કોટો ના લીધો. કેવડું ના લઈ કહો. એટલી ખરાબ છે. આ 4 કંકોડા વેણીએ ખાલી તો કેવી બાછે થાય મને જુઓ કે. હા, મારે થેલી લીધી. આ છોકરાને ભણવાની થેલી. હા, શરમ ના આવીને શરમ. હા, એને તો આમ તમે હવે કોઈ કહેતો નથી. મારા મોઢે હવે ભગવાનનું નામ છે.
હવે જવા જે મને ઘેર ન કરે મારી બેટી છે ને આખા ગામમાં અભડાવશે અને આખા ગામમાં મને સાવો કરશે ભગત માણસ નહીં. હવે મારે જવું પડશે. હવે જી છે હવે પાછી નહીં આવે પાછી. એને છે ને અભડાવાનો શોખ છે. જણા મુચ્ચીવી જબરી પણ હવે પાછી નહીં આવે. હવે મને જવા દે.